નમસ્કાર મિત્રો, આજે દિયોદર તાલુકાના વઢા ગામની વાત કરું તો બે ફોર્મ હતા. છેલ્લે મારી બાજુમાં ઊભા છે શંકરભાઈ, આ બાજુ કલ્યાણભાઈ છે. ગત ટ્રમમાં પણ આ બંને સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવતા હતા. ખૂબ સારી અને સુંદર કામગીરી કરી અને આ ગામમાંથી એક એવો મેસેજ આપ્યો વિસ્તારમાં કે ગામ ધારે એ કરી શકે છે. પરંતુ આ વખતે જ્યારે બંને સામસામે છેલ્લી વાર ઉમેદવારી તરીકે આવ્યા અને આજે આખરી દિવસ હતો ફોર્મ ખેંચવાનો, જે ખેંચે એ બિનહરીફ થાય, પરંતુ તેમ છતાં ઘણા પ્રયાસો કર્યા, પરંતુ છેલ્લી ઘડીએ આખરે ગામ ઉપર નિર્ણય છોડ્યો અને ગામે નિર્ણય કર્યો કે હવે ચિઠ્ઠી ઉલાડીને આપણે નિર્ણય લેવો છે. અને એ પણ બંને ઉમેદવારોએ માન્યતા રાખી કે ચિઠ્ઠી ઉલાડ્યા બાદ જેનું પણ નામ આવશે એ વ્યક્તિ એ સૌથી પહેલાં એ વ્યક્તિના ઘરે પહોંચશે. આજે તમે જોઈ રહ્યા છો અહીંયા ચિઠ્ઠીમાં શંકરભાઈ રમાભાઈ, જે ગત ટર્મમાં સરપંચ હતા, એમનું નામ આવ્યું. ડેપ્યુટી સરપંચ તરીકે કલ્યાણભાઈ ફરજ બજાવતા હતા, એમનું ચિઠ્ઠીમાં નામ ના આવ્યું. પરંતુ એટલી જ ખુશી, જેટલી ખુશી અત્યારે જીતની શંકરભાઈને છે એટલી જ ખુશી કલ્યાણભાઈને છે. અને આ છે એકતાનો સંદેશ. આજે અમે કલ્યાણભાઈના ઘરે પહોંચ્યા છીએ. સરપંચ શ્રી જે વિજેતા ઉમેદવાર છે ચિઠ્ઠીમાં, એ શંકરભાઈ કલ્યાણભાઈને પેડા ખવડાવવા એમના ઘરે પહોંચ્યા છે. આ છે એકતાનો સંદેશ ને એટલા માટે અમે આ અમારા માધ્યમથી તમને બતાવવા માગીએ છીએ. શંકરભાઈ અત્યારે કલ્યાણભાઈને પેડા ખવડાવશે ને કલ્યાણભાઈ શંકરભાઈને પેડા ખવડાવશે. શંકરભાઈ લો કલ્યાણભાઈ તમે પણ આ બાજુ જુઓ, અહીંયા પેડા લ્યો અને શંકરભાઈને ખવડાવો, મીઠું મોઢું કરાવો. અને સદાય કાયમ માટે ગામની એકતા આ રીતના જળવાઈ રહે અને ગામના વિકાસમાં બંને એટલા જ સહભાગી બને અને અમારા ગામમાંથી બીજા લોકો પણ પ્રેરણા લઈને આવી જ એકતાનું પ્રતીક કાયમ માટે રહે અને ગામનું હિત વિચારીને ગામના વિકાસમાં સહભાગી બને. હાર જીત તો ગમે તેની થવાની હતી. ચૂંટણી થઈ હોત તો પણ એક જ સરપંચ બનવાનો હતો, બે તો બનવાના હતા. પરંતુ આ જે એકતા ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો છે ગામ લોકોએ, તેમજ બંને ઉમેદવારો હતા એમને પણ એમની વિશેષ જવાબદારી હતી. કારણ કે આખા ગામે એ લોકોને જ નક્કી કર્યા હતા કે હવે તમે જે કરો એ નક્કી. એ બંને ઉમેદવારોએ તૈયારી બતાવી હતી કે અમારી ચિઠ્ઠીમાં જે આવશે અમે કલ્યાણભાઈ આવશે તો શંકરભાઈ રાજી અને શંકરભાઈ આવશે તો કલ્યાણભાઈ રાજી. અને ખરેખર આ એકતાનું પ્રતિક આજે જળવાઈ રહ્યું છે. આખું ગામ અત્યારે બહુ જ ખુશ છે. નમસ્કાર.